Welcome to my YouTube channel. વાઘોની જુનાગઢની બાજુમાં હાકરોળાની માલિપા જાતિનો તળબદો કોળી અને નાથો જેનું નામ સાહેબ. જાતિનો તળબદો કોળી છે અને નાથો જેનું નામ, અને ગરીબાઈ જેના ઘેરે આંટો મારી ગઈ છે. 2 મિનિટ માતાજી મેલડીને વિનંતી કરું કે માતાજી રમજો, કારણ કે મેલડીએ મળદા બેઠા કર્યા ઈ વાત કરું તમને. નાથા કોળીના ઘેરે ગરીબાઈ ભવડો લઈ ગઈ સાહેબ. પણ કંડિયાની માલિપા માતાજી ભગવતી જોગમાયા મેલડીનું એક 3 પંખાળું તરખોળું છે. નાથો કોળી છે કાયમ વેરાન વગડે લાકડા કાપવા જાય છે, અને લાકડાનો ભારો લઈ બજારમાં વેચી અને ઘરે આવે સાહેબ. સીધું સામગ્રી લઈને આવે ને પછી એના ઘરે રોટલા થાય, આવી જેના ઘરની નબળાઈ. પણ આગળથી એના બાપે કંડિયાની માલિપા એક 3 પંખાળું તરખોળું માતાજી મેલડીના નામનું આપેલું. કાલે મારા નાથિયા દુનિયામાં જેદી ભીડ પડે ને તેદી આને એકવાર ટકોરો કરીને કહેજે ને ભલા માણા જો અડધા વેણે બોલે ને આખું વેણ પાળવાનું આવે તો આપણી કંડિયાની મેલડીની બા. કાયમ દી ઉગે નાથો કોળી ભગવતી જોગમાયા મેલડીના નામની 3 અગરબત્તી કરે, ગુગળનો ધૂપ કરે, કંડિયો હેઠે ઉતારે, માતાજી મેલડીને 3 તાજમ કરી અને વગડાની માલિપા લાકડા કાપવા આવ્યો જાય છે. પારો લઈ આવે, સીધું સામગ્રી ઘરે લઈને આવે, પછી રોટલા. અને નાથા કોળીને 2 સંતાન છે, એક દીકરો અને દીકરી. દીકરીની ઉંમર 7 વર્ષ છે, દીકરાની ઉંમર 9 વર્ષ છે. પણ આ કુદરતને તેથી કાંઈક મંજૂર નહીં હોય. નાથો કોળી વગડાની માલિપા સાહેબ તેથી લાકડા કાપવા જાય, અને ત્યાં લાકડા બાવળિયાની થળામાંથી કાળોતરો નાગ નાથા કોળીને આડી જાય. કાળોતરા નાગે ડંખ દીધો, નાથો કોળી ભાળી ગયો, જમણા પગે ડંખ દીધો, બાવળ ઉપરથી ખેકડો માર્યો, હેઠો ઉતરી ગયો. અને નક્કી થઈ ગયું કે હવે આ જીવને જાતા વાર નહીં લાગે. પણ હેઠે ઠેકડો માર્યો, ઊભો થઈ અને બધી તાકાત શરીરમાં હતી ભેગી કરીને એકવાર આભરી હમું નજર કાઢી અને પોતાના બાપ દાદાના વ્યવહારની મેલડીને નાથા કોળીએ તેથી વગડામાં અવાજ કર્યો કે માં, એ મારી કંડિયાની કાળી નાગણ મેલડી, આજ સુધી તારી પાસે કોઈ દાડો મેં કાંઈ માંગ્યું નથી. એ ભગવતી જોગમાયા મને તે ગરીબાઈ દીધી ઈ પણ મેં મંજૂર રાખી. પણ એ ભગવતી જોગમાયા આજ આ તારો ગરીબડો કોળી એકવાર એટલું કહે છે કે મારે, મને ખબર છે મને કાળોતરો નાગ આડી ગયો છે, હમણાં આ કાયા પડી જવાની છે. પણ મળી આજ સુધી તારી પાસે કાંઈ માગ્યું નથી ને માગવું નથી. પણ આજ મરતી વેળાએ આ નાથો કોળી તારી પાસે એટલું માગે છે કે મારો જીવ જાય ની પેલા મારા 2 સંતાનના મોઢા મને મેલડી બતાવી દેજે, બીજું કાંઈ નથી જોતું. એ મારી આજ સુધી કાંઈ માગ્યું નથી ને મારે કાંઈ જોતું નથી. પણ મારી આ જીવ આ ખોળિયામાંથી જાય ને પેલા મારા 2 પહોડાની ભેગા કરી દેજે, બસ એટલું આ નાથો કોળી માગે છે. બાકી આજ સુધી મેલડી તારી પાસે કાંઈ માગ્યું નથી ને મારે કાંઈ જોતું નથી. મારી નાથા કોળીએ 2 હાથની મુઠ્ઠીઓ વાળી શરીરની બધી તાકાત ભેગી કરીને વગડામાંથી ગડગડતી ડોટ મૂકી સાહેબ. એ સાહેબ હરડાર કરતી ગડગડતી ડોટ મૂકીને ગામના પાદરમાં આવીને નાથો કોળી પડી ગયો છે. શરીર જેનું લીલું થઈ ગયું, મોઢામાંથી ફીણના ફોહા આવી ગયા, અને ગામના પાદરમાં 5-7 વડીલ બેઠેલા, અને 5-7 વડીલને એમ થયું કે લે આ ઓલો નાથો થોડા આવ્યો ને કેમ પડી ગયો, હાલો તો ઊભા થાવ તો જોવો તો. ઊભા થઈ અને ગામના 5-7 મોટેરા વડીલ ઊભા થયા અને નાથાની બાજુમાં જાય, ક્યાં જોવે કે મોઢામાંથી ફીણવ્યા જાય છે, શરીર આખું લીલું છમ થઈ ગયું. નાથાને હલબલાવીને પૂછે છે કે નાથા તને શું થયું ભાઈ? તેથી નાથો કોળી હાકરોળાના પાદરમાં એમ કે મને કાળોતરો નાગ આડી ગયો. એ બાપા હવે મારા શરીરમાં એવી તાકાત નથી રહી કે મારા ઘર સુધી હાલીને વયો જાવ. પણ એ મારા ગામના આગેવાનો એક થોડીક તકલીફ તમને આપું છું કે જરાક મને ઊભો કરી અને ટેકો દઈને મારા ઘરના ફળિયા સુધી પોગાડો ને. ગામના 5-7 વડીલો નાથા કોળીને ઊભો કરી ટેકો દઈ અને ઢીંગાડોળી કરી સાહેબ. નાથા કોળીના ઘર સુધી એ 5-7 વડીલો લઈને વિયા જાય, ક્યાં તો સાજલ સાપરું સાહેબ.
સાદલ સાપરાની માલિપા નાથા કોળીના ઘરેથી ગરીબબાઈ હાડલાની માલિપા ભાતે ભાતના ઠીગડા માર્યા છે ને એક રોટલાનો લોટ ઘરમાં છે, બેઠી બેઠી રોટલા કરે છે. હમણાં મારો કોળી આવશે, સીધું સામગ્રી લઈને આવશે, હમણાં બે સંતાન આવશે, ખાવાનું માગશે. ગામના 5 જણા નાથા કોળીને તાબડતોડ લઈને આવે ને ફળિયામાં ઉભા રહીને અવાજ કરે છે કોઈ બાપા ઘરે? સાહેબ આવા ગામડા ગામની બાઈ મર્યાદા વાળી બાઈ લાજનો મર્યાદાનો ઘૂંઘટો તાણીને કરાર કરતી સાદલ સાપરામાંથી બહાર આવીને કે હા બાપા સૌને બોલો ને. સાહેબ બોલે ન બોલે એ પેલા પોતાના ધણીની માથે નજર વહી ગઈ કે આ હા હા તલાટ કરતી નાથા કોળીના ઘરેથી બાઈએ ડોટ મૂકી અને નાથા કોળીને પકડી અને પોતાના ખોળાની માલિપા માથું લઈને ફળિયાની વચમાં બેહી ગઈ. શું થયું સ્વામી તમને? તેથી નાથો કોળી સાહેબ છેલ્લી વેળાએ પોતાની બાઈને એમ કહે છે કે મને કાળોતરો નાગ આડી ગયો છે, કાળોતરો નાગ કરડી ગયો છે. મારી પાસે સમય જાજો નથી, ક્યાં છે આપણા બે સંતાન, આપણા પહોળા, એને બોલાય મારે છેલ્લી વેળાએ એકવાર એનું મોઢું જોવું છે. બેને બોલાય મારે એનું મોઢું જોવું છે. આવા શબ્દ નાથા કોળી બોલે ન બોલે ઈ પહેલા સાહેબ ઈ નાથા કોળીના ખોળિયામાંથી જીવડો આરલોક છોડી અને પરલોક સીધા આવી ગયો છે. નાથા કોળીના ઘરેથી બાઈને સાહેબ દાડ દડા હુડા વ્યા જાય છે કે જગતમાં હવે અમારું કોણ છે? હવે ક્યાંનું સાહેબ? ઘર નેમું ઘરનો મોટો મોહ તું ક્યાં નમી ગયો? એ અમારા મોહ કોને ભળાવ્યા તારા બાળ બસડા ને કોને ભળાવ્યા તારા ઘર બાર છે? કોઈ દાડો પૂછી લેજો સાહેબ, જેના ઘરમાં 5 જણા જમવા વાળા હોય ને એક જણો રળવા વાળો હોય ને ઈ માણા કોઈ દાડો ભાંગે ને તેથી એના ઘરે જઈને કોઈ દાડો પૂછી આવજો કે એની માથે વેળા કઈ હાલી જાય છે. સાહેબ માણસ છે ને મેં મારી નડી આંખે જોયું છે, કોઈને કહેતા નથી, સાસીમાં મરસું નાખીને રોટલો સોળીને ખાઈ લેશે. બાપ જેના ઘરની મારી બાબા મોં ધોયા ગયા નાથો કોળી આ લોક છોડી પરલોક સીધ આવી ગયો. ગામના કીધું કે ભાઈ હવે નાથાની વાહે કોઈ શેતો નહીં. તાક તો હવે આપણે ગામના બધા જે કાંઈ ભેગું થાય હાથવાથી બધું ભેગું કરવા મળો ને અત્યારે જ એની જે કાંઈ કાર્યવાહી વિધિ થાય એ બધી પૂરી કરી દેવી છે. આડોહી પાડોહી ગામના બધા ભેગા થઈ ગયા. નાથા કોળીના સાદલ સાપરે ફળિયાની માલિપા માણા થઈ ગયો ને એમાં પોતાના 2 સંતાન દીકરો ને દીકરી નિશાળેથી દડ રમતા હાલ્યા આવે. પોતાના ઘરમાંથી આમ નજર કરીને ક્યાં તો જોવે કે ઓહો આપણા ઘરે એટલું બધું માણા ક્યાંથી? 7 વર્ષની દીકરી 9 વર્ષના ભાઈને એમ કહે છે કે ભાઈ આજ બાપુ કાંઈક વગડામાંથી અજબજી ચીજ લઈને આવ્યા છે તો જ આ ગામના ભેગા થયા હોય જોવા માટે, નકર આપણા ઘરે કોઈ આવે નહીં સાહેબ. 7 વર્ષની દીકરી 9 વર્ષનો ભાઈ બે પોતાના સાજલ સાપરે પોતાના ફળિયાની માલિપા પોતાના ઘરે આવે ત્યાં તો રોવે કે પોતાની માં બેઠી બેઠી રોવે છે, પોતાના બાપનું માથું ખોળાની માલિપા લઈ. ગામના એમ છું કે નાના છે બી જાય એટલે ઝડપથી બેને પકડી અને પોતાના સાજલ સાપરાની માલિપા પોતાના મકાનની માલિપા પૂરી અને બહારથી બાવણું દઈ દીધું. નાના પહોળા છે બી જા આવું જોઈએ તો 7 વર્ષની બેન તેથી ઘરની માલિપા 9 વર્ષના ભાઈને પૂછે છે કે ભાઈ આપણા બાપુને શું થયું? આ બધા કેમ ભેગા થયા છે? આપણી બા હું કામ રોવે છે? સાત વર્ષની દીકરી તેથી 9 વર્ષના ભાઈને પૂછે છે. 9 વર્ષનો ભાઈ રોતો રોતો જવાબ આપે છે કે બેન આપણા બાન બાપુ કોઈ દાડો બાંધતા તો ઘણીવાર બા રિહામણે વ્યા જાતા ને. આપણી બા અને બાપુ કોઈ દાડો બાંધતા તો બા ઘણીવાર રિહામણે વ્યા જાતો તો તું હું બે જાતા તો મનાવીને પાછા લઈ આવતા. ઘણીવાર બાપુ બાંધી અને બાર પાદરમાં વ્યા જાતા તો હું તું બોલાવા જાતા, મનાવા જાતા તો મનાવીને લઈ આવતા હતા. પણ બેન આજ તારો મારો બાપ અવડા મોટા ગામોતરે વયો ગયો છે કે હવે કદાચ હું તું બે મનાવા જ આવીને તોય કોઈ દે પાછો નહીં આવે.
વર્ષની બેન તેથી 9 વર્ષના ભાઈને એમ પૂછે છે કે ભાઈ આ દુનિયામાં કોક તો એવું હોય છે ને કે મારા ને તારા બાપને મનાવીને પાછો લઈ આવે. સાહેબ વિચાર તો કરો આ બેન ભાઈ ને આ જે વાત છે ને 9-7 વર્ષની દીકરી પૂછે 9 વર્ષનો ભાઈ જવાબ દે. બેન હવે કાંઈ કીધા જેવું નથી કે જગતના ચોકની માલિપા હવે મારા ને તારા બાપને કોઈ પાછું લઈ આવે એવું દુનિયામાં નથી બાપ. તેથી 7 વર્ષની બેન ભાઈને એમ કહે છે કે ભાઈ કોક તો હશે મને કે એની પાસે હું જઈને પગે લાગુ એને હું મનાવું. એ ભાઈ કાલ સવારમાં આપણે નિશાળે જાવું તો મને તને રૂપિયો હવે કોણ આપશે? આપણે બેનભાઈ બે નિશાળે જતા તો આપણો બાપ ગરીબ હતો પણ આપણને એક રૂપિયો હાથમાં દેતો ભાગ લેવા. એ ભાઈ હવે કાલથી કોઈ આપણને રૂપિયો નહીં આપે ને. ભાઈ મને કે જલ્દી કે હું એની પાસે જાઉં એની પાસે મારા ફળાકનો ખોળો પાથરીને આપણા બાપની ભીખ માંગીશ પણ દુનિયામાં કોક તો હશે ને કે તારા ને મારા બાપને મનાવીને લઈ આવે બાપ. તેથી 9 વર્ષનો ભાઈ તેથી બેનને કહે છે કે બાપુ આપણને ઘણી વાર કહેતા કે જેથી ભીડ પડે ને તેથી આ કંડિયાને એકવાર કહેજો એ આવીને ઊભી રહે. બેન ઘણીવાર બાપુ અગરબત્તી કરતા હોય ગૂગલનો ધૂપ કરતા હોય તો હું તું બે ઊભા હોય તો હું તું ઘણીવાર પૂછતા કે બાપુ આ કોણ છે? તેથી આપણો બાપ આપણને એમ કહેતો કે જેથી ભીડ પડે જેથી કોઈ તમારું ન હોય ને તેથી આ તમારા જો આ તમારી ન થઈ જાય ને તો મારા ને તમારા બાપ દાદાના વ્યવહાર એ ભાઈ માતાજી રહેશે ક્યાં? કંડિયા વાળીનું ઠેકાણું ક્યાં છે? તેથી 9 વર્ષનો ભાઈ એને કહે છે કે આપણા ગામના પાદરમાં ચોંક વટાવીને ગામના પાદરમાં શમશાનના જાપાના ખીલની માલિપા બેઠી છે માતા. કદાચ જો ઈ ધારે ને આ કંડિયા વાળી ધારે ને તો મારો ને તારો બાપ પાછો આવે. બાકી દુનિયામાં હવે કોઈથી મારો ને તારો બાપ પાછો ન આવે બેન. તેથી 7 વર્ષની દીકરી આયા પોતાના ઘરની માલિપા પોતાના બાળને અરે માથા મણી પસાડવા હો ભાઈ. માથા મણી પસાડવાના ગામના ને એમ છું લાઈને ભાઈ એના બાળક છે એના બાપનું શેલી વેળાનું મોઢું બતાવી દે ને કોઈ ડાયા માણસે બાવણું ખોલ્યું સાહેબ ત્યાં તો બેન ભાઈ બે હળી કાઢી સાહેબ. 9 વર્ષનો ભાઈ હતો ને એ તો પોતાના બાપના સબ સુધી વયો ગયો પણ 7 વર્ષની દીકરી સાહેબ એને શું સુરતાનું જ્ઞાન હોય? એને દેવગતિની ખબર શું હોય સાહેબ? હરડાટ કરતી ડોટ મૂકી સાહેબ પોતાના બાપના સબની સામું મળાની સામું નજર પણ નથી નાખતી. 7 વર્ષની દીકરીએ ગડગડતી ડોટ મૂકી સાહેબ ગામની બજાર વટાવતી છોક વટાવતી ગામના પાદરીમાં જાપાના ખીલમાં નનામી મેલડીનો પાણો હતો ને નામીના પાણા સુધી આવી અને 7 વર્ષની દીકરી ખોળો પાથરી અને ભગવતી જોગમાયા મેલડીની પાસે વિનંતી કરે છે કે આય માં, એ માં મારી મારો ભાઈ એમ કહેતો તો તું ધારીને તો મારો બાપ મને માની જાય ને પાછો આવે. એ માં તું ધારીને તો મારો બાપ પાછો આવે તો હું માડી આ તારી પાસે આ બાપ વગરની દીકરી માંગવા આવી છું માડી મારા બાપને મને પાછો આપી દે. માડી મારા બાપને પાછો આપી દે. એ માં સાહેબ 7 વર્ષની દીકરી ભગવતી જોગમાયા મેલડીને કકળાટ કરતી છે ને સામે મેલીના પાણે મેલડી સાંભળતી છે. આ દ્રશ્ય જોઈ અને મારો અખિલ બ્રહ્માંડનો નાથ ઉપર બેઠો બેઠો કેવો રાજી થતો હોય છે. આખીની માલિપાથી શ્રાવણ ભાદર હોય દીકરીનો વિયો જાય છે પણ સાહેબ ઈ જડ છે ચેતન એમાં ચેતન હોય તો જવાબ મળે. પાણામાંથી કોઈ જવાબ નથી મળતો.
સાહેબ એટલી વારમાં વાર લાગે નો લાગે ગામના હોય ઉતાવળ કરી અને પોતાના બાપની નનામી જેને ઠાઠડી કેવી સાહેબ ઠાઠડી ઘરેથી બાંધી અને દોણીવાળાનો મોર કર્યો અને ઠાઠડી ઘરેથી નાથા કોળીની નીકળી સાહેબ ગામની બજાર વટાવી ચોક વટાવી અને સાહેબ ગામના પાદરની માલિપા જ્યાં નનામી આવે ને ત્યાં દીકરી પોતાના બાપની ઠાઠડી જોવે નજર નાખે સાહેબ હામી દીકરીની જ્યાં માથે નજર જાય ને ક્યાં તો માતાજી મેલડીના પાણાની સામું નજર કરે કે એ માડી મારા બાપને લાવે છે કોઈ મંદિર હોય કોઈ પાલક હોય કોઈ મઠ હોય એની માલિપા ચેતન હોય ને તો સાહેબ જવાબ મળે ચેતન વિના જવાબ ન મળે તેથી 7 વર્ષની દીકરીનો પુકાર મેલડી સાંભળતી નથી ને તેથી પાણેથી 10 ડગલા પાછળ આલી દીકરી સાહેબ 10 ડગલા પાછી આલી અને ગડગડતી ડોટ મૂકીને મેલડીના પાણાની માથે સાહેબ પડતું મૂક્યું મેલડીના નનામીના પાણાની માથે પોતાનું મસ્તક એમ કહેવાય પડતું મૂક્યું લુધીરના સાંટા ઉડ્યા ને ક્યાં તો મારી લોઢાના દાંત વાળી મેલડી સાહેબ હાકરોળાના પાદરમાં જાગી સાહેબ ઈ દીકરી 7 વર્ષની અબળા દીકરીનું લુધીર જ્યાં પાણાની માથે પડ્યું ને ક્યાં તો પાણાની માલપાથી મણી કકડાટી આવા કરાડ 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 મીના દાંત થાવા સાહેબ માતાજી મેલડી તેદી પાણાની માલિપા જાગી ગઈ ની દીકરીને એટલું જ કીધું ખમા મારા બાપ તેદી 7 વર્ષની દીકરી વળી પાછી પૂછે છે કે માડી તમે કોણ બેટા તારા આ ગામની એક અભાગણી માતા હું મેલડી છું આ ગામમાં જેટલી માતાજી બેઠી ની બધું હારાનું ખાય ને હું મોળાનું ખાવ છું માણા જેથી મને અહીંયા જમાડવા આવે ને તેથી કાળા મોઢે આવીને ઉભો રહેશે માડી મારો બાપ તેથી 7 વર્ષની દીકરીને ઈ પાણામાંથી જળમાં ચેતન આવી ગયું ચેતનમાં મેલડી જવાબ દેશે દીકરી હે અબળા સાહેબ ઈ જળની માલપા ચેતન આવી ગયું ચેતનમાંથી જવાબ મળ્યો ઈ દીકરીને એવું કહેશે કે સાંભળ બેટા થોડી વાર આગી વઈ જા નાથી પણ માડી મારો બાપ બેટા મને ખબર છે તારો બાપ પણ થોડી વાર આગી વઈ જા હું મેલડી તને કહું છું જા તો હું તારા વચને બંધાવું છું પણ માડી કેમ મારે ભરોસો મૂકવો અખિલ બ્રહ્માંડના નાથે મને એકવાર તો છેતરીને હવે જો તું માં થઈને છેતરીશ ને તો દુનિયામાં દેવ ઉઠીને ડાકણ થાય એ મારી જોગમાયા મારો બાપ ગરીબ હતો અમારા ઘરમાં કદાચ ખાવાનું ન હોય તો અમે પાણી પીને એક ટક હોઈ જતા માડી પણ આજ સુધી મન સાંભળે ક્યાં સુધી મેં કોઈ દાડો એવું નથી જોયું કે દી ઉગ્યો હોય ને મારા બાપે તને અગરબત્તી કંડિયાની માલપા ન કરી હોય મારી કાલ સવારમાં મારે નિશાળે જવાનું છે મારા બાપની નનામી હામી હાલી આવે છે ને કાલ સવારમાં મને રૂપિયો કોણ આપશે માતાજી મેલડી એટલું જ કહે છે કે બેટા થોડી વાર આગી વઈ જા ને એ બેટા આ દીકરી હું મેલડી તને કહું છું થોડી વાર આગી વઈ જા હામાં તારા બાપની નનામી હાલી આવે છે ને હમણાં કાંધિયા નથી શરીફળ છોડશે ઠાઠડીએલી અને મારા પાણાની માથે છૂટા ઘા કરશે ને જો એમાંલી એકાદું કાસલું બેટા હવે તને વાગી જા ને તો તારું આખું હાંકરોળા ગામ હું મેલડી સાફ કરી નાખું પણ મારી મારો બાપ તને મારી ઉપર ભરોસો હોય તો એક બાજુ કહી દા થોડી વાર સાહેબ 7 વર્ષની દીકરી તેદી મેલીના પાણાની બાજુમાં ઊભી રહી ગઈ વાત કરવી ન કરવી પહેલા એના બાપની ઠાઠડી નનામી મેલીના પાણે ઉતરી 4 કાંતિએ શરીફળ ખોલ્યા ગામના જોવે છે દીકરી ઊભી છે માથામાંથી લોહી કેતા લુધીર ઉયું જાય છે હોળી ગામના ને એમ થયું કે અહીંથી દોડાદોડ નીકળી થી ક્યાંક ઠેબુ આવ્યું છે ને પડી છે ને માથાની માલપા વાગી ગયું છે ભોળી ઊભી કોઈ વાંધો નહીં ભલે ઊભી સાહેબ પણ 7 વર્ષની દીકરી ટવર પોતાના બાપના મળદા હામું નનાની હામું જોઈને રોવે છે સાહેબ માતાજી ઘડીક મેલડીની હામું જોવે ઘડીક પોતાના બાપના શબની હામું જોવે
કાંધિયાએ શારે શાર નાળિયેર ખોલ્યા. પેલો કાંધિયો શરીફળનો ઘા ખોલે, બીજા કાંધિયાએ શરીફળનો ઘા કરે, ત્રીજો કાંધિયો મેલડીના પાણાની માથે શરીફળનો ઘા કરે. જ્યાં ચોથો કાંધિયો આવીને ઉભો રહે શરીફળનો ઘા કરે નો કરે ઈ પેલા તો સાહેબ નનામીના બંધ છોડાવી નાથા કોળીને મેલડીએ ઊભો કર્યો. એ સાહેબ તેની ચોથા નાળિયેરનો ઘા થાય ને ક્યાં તો નનામીના બંધ તૂટી જાય અને માણસ જેમ ઘેરી નીંદમાંથી ઊભો થાય ને એમ નનામીના બંધ તોડાવી અને નાથો કોળી તેદી હાકરોળાના પાદરની માલિપા જેમ ઘેરી નીંદમાંથી માણા બેઠો થાય ને એમ આળો મરડીને બેઠો છો સાહેબ. અને ગડગડતી દોટ મૂકી દીકરીએ પોતાના બાપને ભેટી ગઈ સાહેબ. આજ હાકરોળાના પાદરીમાં જો મેલડી આવીને નાથા કોળીને મળદું જો બેઠું કરી દેતી હોય છે